નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે। આ બનાવ અંગે NSUI દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરોપી વિદ્યાર્થીઓ છે તમે ડિગ્રી રદ થાય એવું કરો, કેમ કે એવો દાખલો બેઠાડો કે આજ પછી કોઈ પણ વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીઓ પર આવું ગંભીર કૃત્ય ન કરે। વિદ્યાર્થીઓનું અપહરણ કરીને લઈ જાઓ, એને આવી રીતે મારવો વિશે બહુ ગંભીર બાબત છે। નશાકારક વસ્તુઓ પીવડાવી આપણી શહેરને લાંછનરૂપ ઘટના NSUIના આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા હતા અને ડીનને મળીને આવેદનપત્ર આપ્યું હતું। NSUI દ્વારા હુમલો કરનાર વિદ્યાર્થીઓને દાખલારૂપ સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી। અચ્છા, આરોપી સાહેબ પૂછવું પડશે? હા, આરોપીને એનો મતલબ શું થયો? સાહેબ જવાબ આવે છે તો એને શું કામ પૂછવું જોઈએ તમારે? પોલીસે ફરિયાદ લઈ લીધી છે। પોલીસે ક્યારે ફરિયાદ લીધી છે? જાણે કે પોલીસ પંચ કામ કરે સાહેબ, તમને કોપી આપી દે સાહેબ, તમારી પર પ્રૂફ થઈ ગયું કે આરોપી આવું કૃત્ય કર્યું છે। આરોપીએ કઈક સાહેબના પૈસા આપી દીધા હશે। કહું સાહેબ આવ્યા છે કે સાહેબ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે। તો સાહેબ હું ખાલી એટલું કહું, મીટિંગ પૂરી થાય એટલે તમે એવા સાહેબ કડક પગલા લ્યો કે વિદ્યાર્થી આજ પછી આવું ન કરે। એવડે આરોપી એ લોકોને ડિગ્રી રદ થાય એવું કરો સાહેબ, પછી એમ ન કહેતા કે મારે આરોપીને પૂછવું પડશે। સાહેબ આરોપી પૂછો તમારા આરોપી માટે સાહેબ તમને કાંઈક હમદર્દી છે આરોપીઓ માટે થઈ, તો સાહેબ તમે આરોપીઓને બોલાવો છો અહીંયા પૂછવા માટે। એવું લાગે છે જો આમાં શબ્દમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હશે, પણ મારે કહેવાનું એને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પનિશમેન્ટ લેવામાં આવશે। આ ઘટનાને લઈને મેડિકલ કોલેજ ખાતે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં બનાવમાં સામેલ 4 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે।